લાંબા વિરામ બાદ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી. કાંકરેજ પંથકમાં મોડી રાત્રે ધોધમાર વરસાદ. માત્ર 1 કલાકના વરસાદમાં જનજીવન પ્રભાવિત. નીચાણવાળા વિસ્તારો અને ખેતરોમાં ભરાયા પાણી. વાવણીલાયક વરસાદ થતા સમગ્ર કાંકરેજ અને ઓગળ પંથકના ખેડૂતોમાં ખુશીનો માહોલ. બનાસકાંઠા જિલ્લામાંથી આ સમયના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. બનાસકાંઠામાં લાંબા વિરામ બાદ અંતે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. લાંબા સમયથી જે વરસાદની રાહ જોવાઈ રહી હતી તે આખરે વરસી પડ્યો છે. કાંકરેજ પંથક સહિત સમગ્ર ઓગળ તાલુકામાં મોડી રાત્રે ધોધમાર વરસાદ તૂટી પડ્યો. માત્ર 1 કલાકમાં જ ખાબકેલ અનરાધાર વરસાદના કારણે સમગ્ર પંથકમાં પાણી જ પાણી થયું હતું અને સામાન્ય જનજીવન પર તેની વ્યાપક અસર જોવા મળી. બનાસકાંઠાના કાંકરેજ પંથકમાં લાંબા સમયના વિરામ બાદ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. ગઈકાલ મોડી રાત્રે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો અને વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ શરૂ થયો છે. માત્ર 1 જ કલાકમાં એટલો વરસાદ ખાબક્યો કે રસ્તાઓ અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા, જે કારણે વહેલી સવારે જનજીવન થોડું પ્રભાવિત થયેલું જોવા મળ્યું. પરંતુ આ વરસાદની સૌથી મોટી અને સકારાત્મક અસર ખેડૂતો પર જોવા મળી રહી છે. સમગ્ર કાંકરેજ અને ઓગળ તાલુકામાં વાવણી લાયક વરસાદ વરસી જતા જગતના તાતના ચહેરા પર ખુશીની લહેરો વ્યાપી ગઈ છે. જાણે ધરતી પર હેતની હેલી વરસી હોય તેમ ખેડૂતો મેઘરાજાના આશીર્વાદથી ગદગદિત થયા હતા. જો કે કાંકરેજ અને બીજી બાજુ ઓગળ તાલુકામાં લાંબા સમય બાદ આટલો ભારે વરસાદ એક સાથે તૂટી પડતા પંથકના નીચાણવાળા ભાગમાં આવેલા ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે, જે કારણે કેટલાક ખેડૂતોને હાલ પૂરતી મુશ્કેલીનો સામનો પણ કરવો પડી રહ્યો છે. પરંતુ એકંદરે આ વરસાદ કૃષિ ક્ષેત્ર માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. જ્યાં લાંબા સમયની ચાતક નજરે રાહ જોયા બાદ મેઘરાજાએ ધરતીપુત્રોની આંતળી ઠારી છે. વાવણી લાયક વરસાદથી ખેડૂતોમાં આનંદ છે, તો નીચાણવાળા વિસ્તારોમાં ભરાયેલ પાણી વહેલી તકે ઓસરે તેવી સ્થાનિકો આશા રાખી રહ્યા છે. અહેવાલ અરવિંદસિંહ વડેસરિયા, ભારતની અસ્મિતા, કાંકરેજ.